આજે શુક્રવાર 17 જાન્યુઆરીએ પરિસ્થિતિ થોડી અટપટી રહેશે, એટલે ટ્રેડિંગ કરતી વખતે સાચવજો. પોઝિટિવ ન્યૂઝ બી છે, નેગેટિવ ન્યૂઝ બી છે, એટલે માર્કેટમાં બી ઉપર નીચે રહેશે. ઓલરેડી રિઝલ્ટનો ટાઈમ છે. હવે આજે જે શેર ભાવ નક્કી વધશે એવું એક જ છે ખાલી, HFCLનો. આમને જે તે 2,501 કરોડનો ઓર્ડર મળ્યો છે, એડવાન્સ વર્ક ઓર્ડર મળ્યો છે BSNL પાસેથી. પંજાબના ટેલિકોમ સર્કલમાં ભારત નેટનું ફેઝ 3નું કામકાજ કરવા માટેનો ઓર્ડર છે. 2,501.30 કરોડનું ટોટલ. એટલે આ એક પોઝિટિવ ન્યૂઝ છે. હવે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા અને સારા આવ્યા એમાં એક હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું. એમનો પ્રોફિટ વધી ગયો 11.7%. પછી જીઓ પ્લેટફોર્મનો પણ પ્રોફિટ 26% વધ્યો. એટલે આજે આ શેરમાં બી મૂવમેન્ટ સારી એવી રહી શકે. બાઇંગ છે તે એવરેજ કરતાં વધારે રહેશે. આવી જ રીતે ઇન્ફોસિસનો પ્રોફિટ વધ્યો છે 4.6%. એક્સિસ બેંકનું વધ્યું છે 4%. એટલે આમાં પહેલાં જોજો બ્રોકરેજ હાઉસ શું કહે છે. પણ જે શેરથી બચીને રહેવાનું એમાં છે LTI માઇન્ડટ્રી. આમનો ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રોફિટ ઘટી ગયો 13.2%. હેવલ્સ ઇન્ડિયાનો 3.3% ઘટી ગયો. હેડસન એગ્રો પ્રોડક્ટ આમનો તો 28.7% ઘટી ગયો. અને મેટ્રો બ્રાન્ડ્સ આમનો પ્રોફિટ તો 3.7% ઘટી ગયો પ્રોફિટ. હવે આ બધા શેરમાં છે ને બહુ બધા રિસર્ચ અને બ્રોકરેજ હાઉસનું કવરેજ હોય છે. એટલે આજે અમુક લોકો જો કહી દેશે કે અમે કમાણીનો અંદાજ જે પહેલાં વ્યક્ત કર્યો તો એ ઘટાડીએ છીએ કે ટાર્ગેટ ભાવ ઘટાડે છે, તો પછી પતી ગયું આ બધા શેરનું. એટલે સાચવજો. હવે આજે જે રિઝલ્ટ છે જે એમાં ઇમ્પોર્ટન્ટમાં હું કહું વિપ્રો, ટેક મહિન્દ્રા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, ICICI લોમ્બાર્ડ, ઇન્ડિયન હોટલ્સ, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ, 5 પૈસા કેપિટલ, એથર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કોન્કોર્ડ એન્વિરો સિસ્ટમ્સ, મમતા મશીનરી, રામકૃષ્ણ ફોર્જિંગ, સનાતન ટેક્સટાઇલ, સ્ટરલાઇટ ટેકનોલોજી, સ્વરાજ એન્જિન, સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હીલ્સ વગેરે બધા. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આજે છે. આના ઉપર બી નજર રાખજો અગર ઇન્ટ્રાડે કરતા હો તો. ગઈકાલે રાતના અમેરિકાનું માર્કેટ ઘટી ગયું અને યુરોપના બધા વધેલા. પણ હવે આજે એશિયામાં ખાલી સિંગાપુર જ પ્લસમાં છે અત્યારે સવાર સુધીમાં. બીજા બધા માઇનસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.24% માઇનસમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે સેન્સેક્સ નિફ્ટીની શરૂઆત નબળી રહેશે એવું આ સંકેત આપે છે. ખાલી એક હોપ એ છે કે કાલે વર્લ્ડ બેન્કે એમ કીધું કે ફાઇનાન્શિયલ યર 26 અને 2026 અને 2027માં સૌથી સ્પીડમાં કોઈ ઇકોનોમી વધશે તો ઇન્ડિયાની ઇકોનોમી હશે. એટલે કદાચ આ રિપોર્ટની આજે માર્કેટ ઉપર અસર પડે એવી આપણે હોપ કરીએ.